નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2026 લોન્ચ થઈ ચૂકી છે અને આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ બુકના ધોરણ 10ના સંસ્કૃત વિષયનું જે અસાઇનમેન્ટ છે તેના પ્રશ્નપત્ર નંબર 3નો વિભાગ ઈ જે છે સંયુક્ત વિભાગ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે 2026ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે કે જે ધોરણ 10 માટે લોન્ચ થયું છે, તેમાં 5 પ્રેક્ટિસ પેપર આપેલા છે અને એક ગયા વર્ષનું બોર્ડનું પ્રશ્નપત્ર પણ આપેલું છે અને આ વખતે સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે, જેની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળી જશે। આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તેની પ્રાઇસ, એની કિંમત માત્ર 240 રૂપિયા છે। ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સાથે સાથે www.navneetstore.com આ વેબસાઇટ છે તેના ઉપરથી પણ તમને વધારે માહિતી મળી જશે। આ ઉપરાંત મિત્રો, આ ધોરણ 10ની જે અસાઇનમેન્ટ છે તેનું જે પ્રથમ પેજ છે તમે ઓપન કરશો એટલે અહીંયા તમને એક બારકોડ દેખાશે। તે બારકોડ જે છે એ સ્કેન કરી અને અહીંયા જે 4 સ્ટેપ્સ આપેલા છે એ 4 સ્ટેપ્સ પ્રમાણેની માહિતી તમે એમાં ઇન્સ્ટોલ કરશો, ફિલઅપ કરશો એટલે અહીંયા તમને એક એક્સેસ કોડ આપેલો છે। એક્સેસ કોડનો તમે ઉપયોગ કરી અને ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો પણ તમે લાભ લઈ શકો છો। તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ઓનલાઈન આન્સર કીનો અભ્યાસ કરો અને આ વખતે સર્વપ્રથમ વખત ધોરણ 10 માટે ગાલા અસાઇનમેન્ટ જે છે તેનું માસ્ટર સોલ્યુશન પણ અવેલેબલ છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું। દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે અથવા તો www.navneetstore.com પર પણ ઉપલબ્ધ છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું। આ ઉપરાંત બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ આવી ચૂક્યા છે, બરાબર। જરૂરથી તો દરેક વિષય વાઇઝ લોન્ચ થઈ ચૂક્યા છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, શાકે, ચિત્રકલા, કમ્પ્યુટર વગેરે દરેક વિષયના આ જે ગાલા અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 54। નીચે આપેલા વાક્યને કથાનકના ક્રમ અનુસાર ગોઠવીને ફરીથી લખો, જેના કુલ 4 માર્ક છે। તો 4 પ્રશ્નો આપણને આપેલા છે। એમાં પહેલું આવશે સામાજિકો વ્યવહારઃ ભારરૂપો ભવતિ। બીજું, યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્રૈવ અપેક્ષિતો ભવતિ। ત્રીજું, પરંતુ સહ શક્તિમત્રિક્રમ્ય ન ભવેત। ચોથું, ये जनाः स्वक्रियां शक्तिमत्रिक्रम सामाजिकान् व्यवहारान् कुर्वन्ति ते अतिभारत्वत નિમજ્જંતી ઇવ। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 55મો પ્રશ્ન। અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો। તો અહીંયા આપણને ગદ્યખંડ આપેલો છે, બરાબર। એ ધ્યાનથી આપણે વાંચવાનો છે। એના ઉપરથી પહેલો સવાલ, કહ સિંહસ્ય કેશાન અકૃતંત। તો એકઃ ભૂષકઃ સુપ્તસ્ય સિંહસ્ય કેશાન અકૃતંત। બીજો છે, ભૂષકઃ કિમર્થ સિંહં પ્રાર્થયત। તો ભૂષકઃ પ્રાણદાનાય સિંહં પ્રાર્થયત। એકદા સિંહ કુત્ર પતતિ। તો જવાબ આવશે એકદા સહ સિંહ ઝાલે નિપતિતઃ। ભૂષકઃ કથમ સિંહમ અમુશ્ચત। તો જવાબ આવશે ભૂષકઃ સ્વતીક્ષ્ણદંતેઃ ઝાલમ છિત્વા સિંહમ અમુચ્છત। ત્યાર પછી આપણે જોઈએ આગળ, કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો। બાણભટ્ટ, એને આપણે જોડીશું 2 નંબર હર્ષચરિતમ સાથે। વેદવ્યાસઃ, એને આપણે જોડીશું 4 નંબર ભગવદ્ ગીતા સાથે। વિષ્ણુ શર્મા, એને આપણે જોડીશું 3 નંબર પંચતંત્રમ સાથે। ચાલો મિત્રો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી આઈએમપી બેચ 2026 લોન્ચ થઈ ચૂકી છે। તમારે A1 ગ્રેડ મેળવવો છે અથવા તો તમારે ફક્ત પાસ થવું છે તો તમારા માટે આ ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે। લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર પણ ઉપલબ્ધ છે। આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે। PDF પણ સુપર ક્વોલિટીની મળી જશે। ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે। વોટ્સઅપ સપોર્ટ પણ છે। 399 રૂપિયા માત્ર પ્રાઇસ છે। વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી આગળ, રેખાંકિત પદોને શુદ્ધ કરી અને ગદ્યખંડ ફરીથી લખો। ચાલો, તો અહીંયા જો, વિક્રમસ્ય દાદર્શ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન। તો અહીંયા શતાબ્દ્યામ જે છે અહીંયા આ રીતે આવશે શતાબ્દ્યામ। ત્યાર પછી છે વિજયાંતરમ, તો આ રીતે આવશે વિજયાંતરમ। ત્યાર પછી છે અણહિલપુરમ, તો અણહિલપુરમ આ રીતે આવશે। અને ત્યાર પછી છે ગ્રંથાગાર, તો ગ્રંથાગારોપી આ રીતે આવશે।
ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ બીજી મહત્વની સૂચના કે ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક વિષયના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશન જે છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને સંસ્કૃત, તે દરેક વિષયના સોલ્યુશનની પીડીએફઓ જે છે એ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી આ દરેક વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેજો. વધારે માહિતી માટે નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો. ત્યાર પછી છે 60મો પ્રશ્ન. યથા ચતુર્ભી કનકમ પરીક્ષ્યતે નિર્ઘર્ષણ છેદંતા પ્રતાડેન તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શિલેન ગુણેન કર્મણા. તો એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે. જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓથી સુવર્ણ પરખાય છે, તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ 4 વડે માણસની પરીક્ષા થાય છે. એનો અર્થ વિસ્તાર કંઈક આ પ્રમાણે થશે. પ્રસ્તુત સુભાષિતના પૂર્વાર્ધમાં સુવર્ણને કઈ રીતે પરખવામાં આવે છે તે દર્શાવ્યું છે. સોની સુવર્ણને ઘસીને તે કેટલા ટચનું છે એ જાણે છે, પછી કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે. શ્લોકોના ઉત્તરાર્ધમાં સુવર્ણની માફક જ માણસની પરીક્ષા જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય છે એમ જણાવ્યું છે. કોઈ પણ મનુષ્યની કિંમત તેની ધન સંપત્તિ, સત્તા વડે નહીં, પરંતુ તેના ગુણોથી પરખાય છે. તેનામાં રહેલા શીલ, સદ્ગુણ અને જ્ઞાનથી તે લોકોમાં પૂજનીય અને આદરપાત્ર બને છે. આમ સાચા મનુષ્યની કસોટી આ 4 સદ્ગુણો વડે થાય છે. સુવર્ણની માફક 4 પ્રકારે પરખાયેલો વ્યક્તિ જ જીવનમાં ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી શકે છે અને જન સમુદાયમાં, સમાજમાં અત્યંત માનવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી છે 61મો પ્રશ્ન. વજ્રાદપી કઠોરાણી મૃની કુસુમાદપી લોકોતરાણામ ચેતાસી કોનું વિજ્ઞાન તું મુહૂર્ત. અનુવાદ. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. અર્થ વિસ્તાર એનો કંઈક આ પ્રમાણે થશે. પ્રસ્તુત પંક્તિમાં કવિ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરે છે. મહાપુરુષોના મન કોમળતા અને કઠોરતા એમ બંને ગુણ ધરાવે છે. જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશહિત અથવા તો ન્યાયનો મુદ્દો હોય, ત્યાં તેઓ મક્કમ રહે છે. ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી. ત્યારે તેમનું મન વજ્ર જેવું કઠોર બની જાય છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ, ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈ તેઓ પ્રભાવિત થઈ જાય છે અને અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. પોતે ગરીબીમાં મોટા થયા હતા, તેથી સમાજના પીડિત વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી. એ જ લિંકને દાસત્વનો અંત પ્રશ્નને ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પાછી પાની કરી નહોતી. એ જ રીતે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી, પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂર્ણ કર્યું. જે ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ બની શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્યતાની લડતમાં તેમના કોમળ હૃદયની કઠોરતા છતી થઈ હતી. ખરેખર મહાપુરુષોના મન હૃદયની આ સાધારણ વિશેષતા ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. મિત્રો, ધોરણ 10ના વધારે અપડેટ મેળવવા માટે આપણું વોટ્સઅપ ગ્રુપ છે, એ વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના જે પ્રશ્નપત્ર નંબર 3 છે તેના વિભાગ ઈના, એટલે કે ઈ વિભાગ તો પૂરો થઈ ગયો, પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ એના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.